મારા વૃદ્ધ પિતાના હાથ ધ્રુજતા હતા। તેઓ મારી બહેનો પાસે માફી માગી રહ્યા હતા, કારણ કે દહેજના અભાવે તેમના લગ્ન થઈ શક્યા ન હતા। મેં મારા પિતા સાથે વચન આપ્યું કે હું મારી બહેનોના લગ્ન કરાવીશ અને આગલા મહિને જ નોકરી માટે દુબઈ ચાલ્યો ગયો। જ્યારે પણ હું ઘરે બહેનોને ફોન કરતો તો તેઓ ખૂબ તૈયાર થતી, જાણે કોઈ લગ્નમાં જઈ રહી હોય। મને ખૂબ અજીબ લાગતું હતું, પણ હું ચૂપ રહી જતો। જ્યારે મને નોકરીમાંથી રજા મળી તો મેં ઘરવાળાને આશ્ચર્ય આપવાનું વિચાર્યું અને એક દિવસ અચાનક ઘરે પહોંચી ગયો, પણ જે દ્રશ્ય જોયું તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો। ઘરની બહાર પુરુષોની લાઈન લાગી હતી। હું ગુસ્સે થઈને બધાને હટાવતો અંદર ગયો તો મારું ગળું ફસાઈ ગયું। હું ત્યાં જ અટકી ગયો, કારણ કે મારા પિતાના હાથ ધ્રુજી રહ્યા હતા। તેમની આંગળીઓમાં હવે તે શક્તિ નહોતી જે મજૂરીમાં પથ્થરો તોડવા માટે હંમેશા તૈયાર રહેતી। તેઓ આજે તેમની 4 દીકરીઓ સામે આંસુ વહાવી રહ્યા હતા। તેમની આંખોમાં આફત હતી અને હોઠ પર લાચારી। તેઓ કહી રહ્યા હતા, બેટા, મને માફ કરી દે। હું તારા માટે કંઈ કરી શક્યો નહીં, ન દહેજ એકઠું કરી શક્યો, ન સારા સંબંધો લાવી શક્યો। તેમનો અવાજ ટુકડાઓમાં આવી રહ્યો હતો, જાણે તેમની અંદર કંઈક તૂટી ગયું હોય। મમ્મી એક બાજુ ચૂપચાપ બેઠેલા હતા। તેમની નજર નીચે ઝૂકેલી હતી, જાણે પોતાને ગુનેગાર માની રહ્યા હોય। હું ખૂણામાં ઊભો રહીને આ બધું જોતો હતો। મારું દિલ બેચેન હતું, પણ જીભ જાણે બંધ થઈ ગઈ હોય। પિતાના કપડાં, તેમના હાથ, તેમની ભીની આંખો અને બહેનોના ખાલી ચહેરા, બધું જ મારા પર જાણે વરસી રહ્યું હતું। એવું લાગતું હતું કે આ બધું મારા કારણે થઈ રહ્યું છે। હું તે 4 બહેનોનો સૌથી નાનો ભાઈ હતો, પણ મેં ક્યારેય તેમના માટે કંઈ કર્યું નહોતું। મમ્મીએ મને હંમેશા લાડથી રાખ્યો, મારી દરેક હાર જીતને તેમની ખુશી બનાવી લીધી। ઘરની દરેક ઈચ્છા મારા માટે પૂરી કરી, એટલે સુધી કે બહેનોના હિસ્સાની રોટલી પણ મારા પેટમાં ચાલી જતી। મેં ક્યારેય કંઈ શીખવાની કે કમાવાની કોશિશ ન કરી, ન કોઈએ મને મજબૂર કર્યો। પપ્પા, તમે માફી કેમ માગો છો? મારી મોટી બહેન અનિતાએ કહ્યું, આ તો અમારું નસીબ છે। તમે તમારી તરફથી ક્યારેય કોઈ કમી નથી રાખી। પપ્પાએ તેની તરફ જોયું અને કહ્યું, બેટા, નસીબ તો તારું ખરાબ નહોતું, નસીબ તો હું હતો। હું તને તે ન આપી શક્યો જે તારો હક હતો। આ સાંભળીને મારું દિલ જાણે અંદરથી તૂટી ગયું। મને યાદ આવ્યું જ્યારે હું 20 વર્ષનો થયો ત્યારે મમ્મીએ મને કહ્યું હતું, બેટા, હવે કંઈક બની જા, તારા પિતાના ખભા હવે ઝૂકવા લાગ્યા છે। અને મેં હસીને કહ્યું હતું, મમ્મી, હજુ તો મારી જિંદગી શરૂ થઈ ક્યાં છે? મમ્મીએ પ્રેમથી માથું હલાવીને કહ્યું હતું, તું જે કરીશ તે સારું જ કરીશ। એ જ પ્રેમ મારા માટે બરબાદી બની ગયો। એ જ દિવસે પપ્પાની વાતોએ મારામાં એ સિંહ જગાડ્યો જે વર્ષોથી સૂતો હતો। હું આગળ વધ્યો અને પપ્પાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, તમે માફી ન માગો। માફી તો મારે માગવી જોઈએ। જે કંઈ થયું તે મારા કારણે થયું। હું વચન આપું છું, હું બધું બદલી નાખીશ। બહેનોના લગ્ન કરાવીશ અને ઇજ્જતથી કરાવીશ। બહેનો આશ્ચર્યથી મારી તરફ જોવા લાગી। તેમની નજરમાં ભરોસો નહોતો, બલકે હજારો સવાલ હતા। કદાચ તેઓ વિચારતી હશે કે આ પણ સમયની વાત છે, કારણ કે આવું મેં અગાઉ પણ કહ્યું હતું, પણ આ વખતે મારામાં કંઈક અલગ જ હતું। એક નવો ઈરાદો જન્મ લઈ ચૂક્યો હતો। રાત્રે મમ્મી મારી પાસે આવ્યા। તેમણે મારું માથું થપથપાવ્યું અને પૂછ્યું, બેટા, તું સાચું બોલે છે ને? તેમની આંખોમાં નમી હતી। મેં કહ્યું, હા મમ્મી, હવે હું દુબઈ જઈશ, જે કામ મળશે તે કરીશ। મમ્મી ચોંકીને બોલ્યા, ત્યાં એકલો કેવી રીતે રહીશ? તું ત્યાં ક્યારેય બહાર ગયો નથી? મેં કહ્યું, મમ્મી, એટલે જ હવે બહાર જવું છે। ઘરમાં બેસીને બધું સહન કરી લીધું, હવે જિંદગી જીવવી પણ છે। મમ્મીએ મારો હાથ પકડી લીધો। બહાર બેઠેલા પપ્પા ચૂપ હતા, જાણે યકીન ન કરી શકતા હોય કે હું ખરેખર કંઈક કરવા જઈ રહ્યો છું। મારા શબ્દોએ તેમના દિલને સ્પર્શી લીધું, પણ તેમના ભરોસો હજુ પણ દૂર હતો। બીજા દિવસે મેં એક જૂના મિત્ર સાથે વાત કરી જે દુબઈમાં મજૂરી કરતો હતો। તેણે મને કહ્યું કે કામ ખૂબ ભારે છે અને પૈસા ઓછા મળશે, પણ મેં નક્કી કરી લીધું હતું કે જે થશે, બહેનો માટે હું બધું સહન કરી લઈશ। મમ્મીએ મારી બેગ તૈયાર કરી અને પોતાના ઘરેણાં પર મને આપી દીધા। તેમને આશા હતી કે હું કંઈક બનીશ। તેમણે મિત્રો પાસેથી થોડા પૈસા ઉછીના લીધા। બહેનોએ કંઈ ન કહ્યું। તેમના ચહેરા પર ન ખુશી હતી, ન દુઃખ, બસ એક શાંતિ હતી, જાણે વિચારતી હોય કે હું ક્યારે પાછો આવીને ફરી એ જ બની જઈશ। જતી વખતે મેં તેમની તરફ જોયું અને ફક્ત એટલું જ કહ્યું, હું વચન આપું છું, હવે આપણે પપ્પાના હાથ કાપીશું નહીં અને તેમને ગર્વથી ઊંચા રાખીશું। પપ્પા દરવાજા સુધી આવ્યા, મારા માથે પ્રેમ કર્યો અને આશીર્વાદ આપ્યા।
તેમના હોઠ પરથી નીકળેલી હળવી પ્રાર્થના મારા દિલમાં ઉતરી ગઈ. એરપોર્ટ તરફ જતી વખતે મારા દિલમાં એક ડર હતો. શું હું કંઈક બદલી શકીશ? શું આ સફર મારી જિંદગીને નવો વળાંક આપશે? પણ હવે સફળતા ફક્ત એક જ જગ્યાએથી આવી શકે છે, અને તે હતું પોતાને બદલવું. હું વિમાનમાં બેસતી વખતે પાછળ ફર્યો તો મને મારા ઘરનો ચહેરો દેખાયો. પપ્પાની ધ્રુજતી આંગળીઓ, બહેનોની શાંત આંખો. પછી મેં મારા દિલમાં ફરીથી કહ્યું, હવે હું કંઈક બનીને જ પાછો આવીશ, ગમે તે થાય. દુબઈ પહોંચતા જ ગરમ હવાએ મારા ચહેરા પર જોરદાર તમાચો માર્યો, જાણે કહેતી હોય કે અહીં જીવવું સરળ નથી. એરપોર્ટથી નીકળીને મેં એ જ ટેક્સી લીધી જે મારા મિત્રોએ મારા માટે મોકલી હતી. એ જ મિત્ર જે 6 મહિના પહેલાં અહીં આવ્યો હતો અને હવે એક નાના હોટલમાં વેઇટરનું કામ કરતો હતો. તેણે મને પણ એ જ કામ અપાવ્યું અને રહેવા માટે છત આપી, પણ એવી જેમાં પહેલેથી 7 લોકો સૂતા હતા. હું એક બાજુ કાર્પેટ પર ચાદર પાથરીને સૂઈ ગયો. એ જ રાત હતી જ્યારે પહેલીવાર પરદેશની ધરતી પર ઊંઘે મારી સાથે મોઢું ફેરવી લીધું. બીજા દિવસે સવારે વહેલો નીકળ્યો. હાથમાં એક અખબાર હતું, ખિસ્સામાં 2 દિવસની રોટલીના પૈસા અને દિલમાં એક લાગણી કે ગમે તે થાય નોકરી તો કરવી જ છે. પહેલી જગ્યાએ એક કન્સ્ટ્રક્શન કંપની હતી. ત્યાં પૂછવામાં આવ્યું કે કેટલો અનુભવ છે, પણ મારી પાસે સવાલનો જવાબ નહોતો. તેમણે હાથના ઈશારે દરવાજો બતાવ્યો અને હું બહાર આવી ગયો. બીજા દિવસે એક દુકાન પર ગયો તો તેમણે કહ્યું, અમારી પાસે લોકો પૂરતા છે. સોરી કહીને તેમણે મને ના પાડી. આમ જ એક અઠવાડિયું વીતી ગયું. મારા પગમાં ફોલા પડી ગયા, મારા ચપ્પલ પણ ફાટી ગઈ, પણ નોકરીનો કોઈ નામો નિશાન ન હતું. હું દિવસે ધોમધકતા તડકામાં ભટકતો અને રાત્રે મિત્રો સાથે બેસીને રોટલી ખાઈ લેતો. એક દિવસ એક મિત્રએ કહ્યું, તું પણ મારી સાથે હોટલ ચાલ, વાસણ ધોવા પડશે, થોડા પૈસા મળી જશે. પણ મેં હળવેથી ના પાડી. ના યાર, હું કંઈક સારું કરવા માગું છું. બહેનો માટે ગુજારો પૂરતું નથી. આમ જ 2 મહિના વીતી ગયા અને ખિસ્સામાં હવે ફક્ત થોડા જ પૈસા બચ્યા હતા. એક સમોસો અને એક બોટલ પાણી, એ જ મારું બપોરનું ભોજન હતું. સાંજે ઘરે ફોન કર્યો. મમ્મીએ ફોન ઉપાડ્યો. મેં પૂછ્યું, બધું ઠીક છે ને? તેમના અવાજમાં ડર હતો, પણ તેમણે તેને છુપાવવાની પૂરી કોશિશ કરી. નોકરી પાકી થઈ ગઈ છે, બસ 2 દિવસમાં શરૂ કરી દઈશ. જૂઠું બોલતી વખતે મારું દિલ ધ્રુજી રહ્યું હતું, પણ બીજો કોઈ રસ્તો નહોતો. મને તેમનો ભરોસો સંભાળવો હતો. બહેનોના અવાજ બીજા માળેથી આવી રહ્યા હતા, જાણે કોઈ દાવતમાં જઈ રહી હોય. મેં પૂછ્યું, મમ્મી, આ બધી આટલી તૈયારી કેમ થઈ રહી છે? મમ્મીએ તરત જ કહ્યું, બેટા, મહોલ્લામાં કોઈના લગ્ન છે, તેમાં જ જઈ રહ્યા છે. તું ચિંતા ન કર, બધું ઠીક છે. મેં ફોન કાપી દીધો. કેમેરો ખોલીને પોતાને જોયો. ગૂંચવાયેલા વાળ, સફેદ ચહેરો અને આંખોમાં હજારો સવાલ. પછી વિચાર્યું, જો તેઓ ખુશ છે તો બસ એટલું પૂરતું હોય. થોડા દિવસો પછી મેં એક અખબારમાં જોયું, એક જગ્યાએ નોકરીની જરૂર છે. હું ત્યાં પહોંચ્યો તો લાંબી લાઈન લાગી ગઈ. ધમધકતા તડકામાં ઊભા રહીને મારો નંબર આવ્યો. ઇન્ટરવ્યૂમાં સુપરવાઇઝરે પૂછ્યું, શું તને વજન ઉપાડવામાં તકલીફ છે? મેં સ્પષ્ટ કહ્યું, ના સર. તેમણે કહ્યું, ઠીક છે, કાલથી આવી જજે. 12 કલાકની શિફ્ટ હશે, ખાવાનું અલગ મળશે અને 500નો પગાર. મેં વિચાર્યું કે આ ખૂબ ઓછું છે, પણ સ્વીકારી લીધું. બીજા દિવસે કામ પર ગયો અને કામ શરૂ થયું. આખો દિવસ વજન ઉપાડવું પડ્યું. ગોદામની ગાડી સુધી મારા હાથમાં ફોલ્લા પડી ગયા. કમરમાં દુખાવો થયો, પણ દિલને તસલ્લી હતી કે હવે કંઈક મોકલી શકીશ. સાંજે જ્યારે કામ પૂરું થયું અને હું એક ખૂણામાં બેઠો તો લાગ્યું કે જાણે શરીર મારું નથી. મેં પાણી પીધું, મમ્મીને ફોન કર્યો અને કહ્યું, મમ્મી, હવે પૈસા આવશે, બસ થોડી ધીરજ રાખવી પડશે. ફોન પર એ જ સુકૂનભર્યો અવાજ ગુંજી રહ્યો હતો. મારી બહેનનો અવાજ આવ્યો, ભાઈ, અહીં બધું મજામાં છે. મેં જવાબ આપ્યો, તમે બસ ખુશ રહો, બાકી હું સંભાળી લઈશ. પણ અંદરથી દિલમાં ઘણા સવાલ હતા. શા માટે દર વખતે બધા આટલા તૈયાર મળે છે? શું ખરેખર મહોલ્લામાં રોજ કોઈના લગ્ન થાય છે? થોડા દિવસો પછી પગાર મળ્યો. મેં વિચાર્યું કે બધું મમ્મીને મોકલી દઉં, પણ ખર્ચ પણ હતા. તેમ છતાં 300 મોકલી દીધા. મમ્મીએ કહ્યું, બેટા, તું સાચે બદલાઈ ગયો છે. મેં હસીને જવાબ આપ્યો, પપ્પાને કહો કે હવે ચિંતા ન કરે, તેમનો દીકરો ખૂબ મહેનત કરી રહ્યો છે. આમ જ દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતી ગયા. હું દુબઈની શેરીઓમાં જૂતા ઘસતો રહ્યો, પરસેવાથી શર્ટ ભીંજાતો હતો અને એક સપનું દિલમાં ઉછળતું રહ્યું કે બહેનોના લગ્ન ઇજ્જતથી કરાવીશ. દરરોજ ઘરે ફોન કરતો,
દરરોજ એ જ અવાજો મને સંભળાતા બધું ઠીક છે, પણ દિલ કહેતું હતું કે કંઈક એવું છે જે મારાથી છુપાવવામાં આવે છે. દિલમાં એ વાત ફરતી રહી જે માણસને નકામું કરી દે છે. પણ મેં પોતાને સમજાવ્યું કે કદાચ હું બધું જ વિચારું છું. બસ 2 મહિના પછી બધું બદલાઈ જશે. 6 મહિના વીતી ગયા. દરરોજ સવારે સૂરજની તપસ્યાથી આંખ ખુલતી અને દરરોજ સાંજે પરસેવાથી લથબથ શરીર લઈને રૂમમાં પાછો ફરતો. જૂતાના તળિયા ઘસાઈ ગયા હતા, પગમાં ફોલા પડી ગયા હતા, પણ ખિસ્સું હજુ ખાલી હતું. પછી એક દિવસ એ પણ આવી જ્યારે એક સાથીએ મને હોટલમાં વાસણ ધોવાની નોકરી વિશે જણાવ્યું અને કહ્યું, મુશ્કેલ તો છે પણ પગાર સમયસર મળે છે. મેં કહ્યું, વિચાર્યા વિના હા પાડી. તેણે પૂછ્યું, કામ આવડે છે? મેં કહ્યું, હા, આવડી જશે, બસ એક તક આપો. બીજા દિવસે કામ પર પહોંચ્યો. સવારે 7 વાગ્યાની શિફ્ટ હતી. કાઉન્ટર પરથી બૂમ પડી, વાસણ ધો. આખો દિવસ મેં એ જ ઘોઘાટમાં વીતી ગયો. મારો પહેલો દિવસ હતો. હાથ બળી ગયો, આંગળી કપાઈ ગઈ અને સાંજે જ્યારે પાણીમાં હાથ નાખ્યો તો ઘા બળવા લાગ્યા. પણ જ્યારે પગારની પરચી મળી તો તે મારા ઘા પર ઠંડક બનીને ઉતરી ગઈ. દર મહિનાની 1લી તારીખ મારા માટે આશા લઈને આવતી. પૈસા મોકલ્યા પછી જ્યારે મમ્મીનો ફોન આવતો તો તેમના અવાજમાં સુકૂન હતું. તેઓ કહેતા, બેટા, તે અમારી જિંદગી બદલી નાખી. હું બસ સાંભળતો રહેતો, કારણ કે મને ખબર હતી કે તે જિંદગી હજુ બદલાઈ નથી. બસ થોડીવાર માટે સાહસ લેવાનો મોકો મળ્યો હતો. એ જ તૈયાર થવાની વાતો, એ જ હાસ્ય, જાણે કંઈ બદલાયું ન હોય. એક દિવસ મોટી બહેન અનિતાએ ફોન પર કહ્યું, ભાઈ, તે અમને આશા આપી છે કે અમે પણ કંઈક વિચારવા લાગ્યા છીએ. મેં પૂછ્યું, કેવા વિશે? તો તેણે કહ્યું, રહેવા દે, હજુ કંઈ નથી, બસ દુઆ કરજે, બધું સારું થાય. તેની વાતે મારા દિલમાં હલચલ મચાવી દીધી. પણ હું વધુ સવાલ ન કરી શક્યો. મહિનાઓ વીતતા ગયા. પગારમાં નજીવો વધારો થયો. મેં જૂના કપડાની જગ્યાએ થોડા નવા કપડાં ખરીદ્યા, પણ હજુ પણ પોતાના પર ખર્ચ કરવાનું દિલ નહોતું થતું. એ જ ખૂણાની ચારપાઈ, એ જ ચૂપચાપી રોટલી અને બાકીના પૈસા ઘરે મોકલતો રહ્યો. એક દિવસ મમ્મીએ મને કહ્યું, બેટા, તારા પપ્પાની દવા પૂરી થઈ ગઈ છે. હવે તેઓ થોડું સારું અનુભવે છે. તારા પૈસાની તેમની સારવાર પૂરી થઈ. અને આ સાંભળીને પહેલી વાર લાગ્યું કે હું ખરેખર કંઈક કરી શકું છું. એ જ દિવસે જ્યારે હોટલના રસોડામાં કામ પૂરું કર્યું તો ચા બનાવીને પાછળની ગલીમાં બેસી ગયો. દુબઈની રોશની જોઈ અને દિલથી ઉપરવાળાનો આભાર માન્યો. 1 વર્ષ પછી હોટલના મેનેજરે મને કહ્યું કે હું 1 મહિનાની રજા પર જઈ શકું છું. જા, તારા ઘરવાળાને મળી આવ. મેં ઝડપથી નિર્ણય લઈ લીધો. કોઈને કંઈ કહ્યું નહીં, સીધો આશ્ચર્ય આપીશ. બીજા દિવસે ટિકિટ બુક કરાવી. વિમાનમાં બેસતી વખતે એ જ જૂની આશા દિલમાં હતી, પણ આ વખતે હાથ ખાલી નહોતા. દિલમાં શરમ નહોતી, બલકે એક ગર્વ હતો. ભારતના એરપોર્ટ પર પગ મૂક્યો તો હવામાં એક મીઠું સ્વાગત હતું. ટેક્સીમાં બેસ્યો તો દિલમાં એક અજીબ બેચેની. ઘર કેવું હશે? મમ્મી, પપ્પા, બહેનો બધા કેવા હશે? શું હજુ પણ મારા પર ભરોસો કરતા હશે? ગલીના નાકે પગ મૂકતા જ જાણે મને એક અલગ શાંતિનો અનુભવ થયો. એ જ ગલી જ્યાં હું મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો, હવે એ દિવાલો જાણે શાંત થઈને કંઈક કહી રહી હતી. કેટલાક બાળકો ઝાડ નીચે બેઠેલા મને જોતા જ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. એક વૃદ્ધ સ્ત્રીએ બારીમાંથી ડોકિયું કર્યું અને પછી પડદો નાખી દીધો. હું મારા ખભે રાખેલી બેગને સરખી કરતો આગળ વધ્યો, પણ તે પડે દિલ ખૂબ બેચેન થઈ ગયું. ઘર સુધીનું અંતર વધુ નહોતું, પણ તે દિવસે દરેક પગલું મને ખૂબ ભારે લાગતું હતું. જેમ જ ગલીના છેલ્લા વળાંક પર પહોંચ્યો, દિલની ધડકન ઝડપી થઈ ગઈ. ઘરની સામે એ જ દ્રશ્ય હતું જેની તરફ મેં ક્યારેય જોયું નહોતું, પણ આજે બધું અજીબ લાગી રહ્યું હતું. દરવાજાની બહાર પુરુષોની લાંબી લાઈન લાગેલી હતી. બધા સારા કપડામાં હતા. કેટલાકના હાથમાં નોટોના બંડલ હતા. કોઈ સિગારેટ સળગાવી રહ્યું હતું તો કોઈ ચૂપચાપ ઊભા હતા. મારા પગલાં ત્યાં જ અટકી ગયા. દિમાગ સૂન થઈ ગયું. મેં એક પુરુષને પૂછ્યું, ભાઈ, અહીં શું થઈ રહ્યું છે? તે ફરીને બોલ્યો, તું કોણ છે? મેં જવાબ આપ્યો, આ મારું ઘર છે. હું દુબઈથી આવ્યો છું. તે કંઈ કહ્યા વિના પાછળ હટી ગયો, જાણે મારી હાજરીએ બધાને ચોંકાવી દીધા હોય. ગુસ્સા અને આશ્ચર્યના મિશ્રણમાં મેં બેગ ફેંકી અને લોકોને ધક્કા મારતો દરવાજા તરફ આગળ વધ્યો. હટો અહીંથી, આ શું તમાશો છે? મારો અવાજ ઊંચો થયો. લોકોએ એકબીજા તરફ જોયું અને ધીમે ધીમે પાછળ હટવા લાગ્યા, જાણે તેઓ મને ઓળખતા હોય પણ સામે આવવાથી ડરતા હોય. દરવાજા પાસે એક યુવાન છોકરો મને રોકવા લાગ્યો. ભાઈ, હમણાં અંદર ન જા, મહેમાન બેઠા છે. મેં તેનો હાથ ઝટકી દીધો. ક્યાં મહેમાન? આ બધું શું છે?
દરવાજો ધક્કો મારીને ખોલ્યો તો દ્રશ્ય વધુ આઘાતજનક હતું. હોલમાં ખુરશીઓ ગોઠવાયેલી હતી. એક બાજુ મીઠાઈના ડબ્બા રાખેલા હતા, બીજી બાજુ મહેમાનોના ચપ્પલો પડેલા હતા. ઘરની અંદર અજીબ ઘોઘાટ હતો, જાણે કોઈ મોટું ફંક્શન ચાલી રહ્યું હોય. હું ઝડપી પગલે અંદર વધ્યો. દરેક પગલે મારો ડર વધતો જતો હતો. મમ્મી બેઠક રૂમમાં બેઠેલા હતા. મને જોતા એક પળ માટે ચોંકી ગયા. પછી ઝડપથી બોલ્યા, બેટા તું ક્યારે આવ્યો? આવતા પહેલાં કેમ ન કહ્યું? તેમના અવાજમાં એ ખુશી નહોતી જે હું સાંભળવા માંગતો હતો, બલકે એક ડર હતો. આ બધું શું છે? બહાર પુરુષોની લાઈન કેમ લાગેલી છે? મને આ મહેમાનો શું છે? મેં પૂછ્યું તો તેમણે નજર ચોરી લીધી અને બોલ્યા, બસ કેટલાક લોકો વાત કરવા આવ્યા છે. મેં જૂતા ઉતાર્યા અને અંદરની તરફ વધ્યો. એક રૂમમાંથી હસવાનો અવાજ આવી રહ્યો હતો. હું તોફાનની જેમ તે તરફ દોડ્યો. દરવાજો ખોલ્યો તો જે જોયું તેણે મારી આત્માને ચીરી નાખી. મારી સૌથી નાની બહેન, જે મારી સૌથી નજીક હતી, જે મારી હથેળી પર મહેંદી લગાવતી હતી, તે આજે સજી ધજી હળવા મેકઅપમાં એક અજાણ્યા પુરુષ સામે બેઠેલી હતી. તે પુરુષ તેના વાળમાં આંગળીઓ ફેરવી રહ્યો હતો, ધીમે ધીમે કંઈક બોલી રહ્યો હતો, અને મારી બહેન હસી રહી હતી અને તેની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તેને આ સંબંધને પોતાનો બનાવી લીધો હોય, જાણે આ બધું હવે તેનું નસીબ બની ગયું હોય. શું અહીં હું થઈ રહ્યું છે? મારા મોંમાંથી જોરદાર ચીસ નીકળી, પણ એ મારો પોતાનો અવાજ નહોતો લાગતો. એ છોકરો ચોંકી ગયો, પણ મારી બહેન તરત નજર નીચી કરી લીધી, જાણે હું કોઈ નકામું અસ્તિત્વ હોઉં જે અચાનક પ્રગટ થઈ ગયું હોય. હું ઝડપથી આગળ વધ્યો. એ યુવાનની બાઈ પકડવા જતો હતો ત્યાં મમ્મીનો અવાજ આવ્યો, પૂરબ બેટા રોકાઈ જા, કંઈ નહીં બદલાય. હું રોકાઈ ગયો, પણ હાથ ધ્રુજી રહ્યા હતા. બીજા રૂમ તરફ દોડ્યો. ત્યાં પણ દ્રશ્ય કંઈક અલગ નહોતું. એક બીજો અજાણ્યો પુરુષ અને બીજી બહેન થોડે અંતરે એ જ અંદાજમાં બંને રૂમમાં આરામથી બેઠેલા હતા, જાણે આ ઘર, આ જગ્યા તેમના માટે હવે કંઈ નવું ન હતું. મારી દ્રષ્ટિ ઝાંખી થવા લાગી. વિચારો શૂન્ય થઈ ગયા. હું બહાર નીકળ્યો, બેઠકમાં આવ્યો. મમ્મી એક ખૂણામાં ચૂપચાપ બેઠેલા હતા, ચહેરો દુપટ્ટાથી ઢાંકેલો, જાણે પોતાની નજરથી નજર ન મળાવી શકતા હોય. હું તેમની સામે બેસી ગયો. મેં કહ્યું, મમ્મી આ બધું શું થઈ રહ્યું છે? આ બધું ક્યારથી ચાલે છે? કોને આ બધાની પરવાનગી આપી? મારો અવાજ ધીમો પણ સખત હતો. તેમણે ધીમે દુપટ્ટાનો એક ખૂણો હટાવ્યો. આંખોમાં પરેશાનીનો સાયો હતો. બેટા, મજબૂરીએ આ બધું કરાવ્યું. તારા પપ્પાની દવા, ઘરનો ખર્ચ, તારી કમાણીથી તો ફક્ત વીજળીનું બિલ જ ભરાય છે. અને બહાર લાઈન કેમ લાગેલી છે તને ખબર નથી? એ બધા ખરીદવા આવ્યા છે. મારું ગળું સુકાઈ ગયું. મારી બહેનો વેચાણ માટે? ના બેટા, તેમણે કહ્યું, અને તેને વેચતા નથી, બસ તેઓ પોતાને બચાવી રહી છે. જ્યારે બધાના પેટ ખાલી હોય, ઘરમાં દવા ન હોય અને દરવાજો ન ખુલે, ત્યારે ઇજ્જત સૌથી પહેલાં ચોરાય છે. હું ઊભો થઈ ગયો. આ બધું આજથી બંધ થશે. મમ્મી, મેં બૂમ પાડીને કહ્યું, બધા બહાર નીકળો. હું દરવાજા તરફ વધ્યો, તે પુરુષો તરફ જે હજુ રાહ જોતા ઊભા હતા. ચાલ્યા જાઓ અહીંથી. ફરી આ દરવાજા પાસે આવ્યા તો સારું નહીં થાય. મારો અવાજ ગૂંજવા લાગ્યો અને ધીમે ધીમે બધા જવા લાગ્યા. કેટલાક હસતા, કેટલાક ઝેરીલી નજરે જોતા હું પાછો આવ્યો. બહેનો અંદર જઈ રહી હતી. મમ્મી હજુ ત્યાં બેઠેલા હતા. મમ્મી, તમે કંઈ ન બોલ્યા? કેમ ન રોક્યા? તેમણે કહ્યું. મેં ખૂબ રોક્યા, ખૂબ સમજાવ્યું, પણ ક્યાં સુધી? તારા પપ્પા દરરોજ મોતની નજીક જતા હતા, દવા હજારોની, અને ક્યાંય સહારો ન મળ્યો. મહોલ્લાવાળાએ પીઠ ફેરવી લીધી, રિશ્તેદારોએ દરવાજા બંધ કરી દીધા, અને તમે મને કંઈ ન કહ્યું? મેં કહ્યું, શું કહે? જો ઈલાજ કરાવતા તો ત્યાં જઈને ફક્ત ધક્કા જ ખાવાના હતા. જો તું વખતસર કમાતો હોત તો કદાચ આ દિવસ ન જોવો પડત. હું ચૂપ થઈ ગયો. દિલમાં ગહન તોફાન. બહેનોના રૂમના દરવાજા બંધ હતા. મેં ટકોરા માર્યા, દરવાજો ખોલો, હું તમારો ભાઈ પૂરબ છું. થોડી પળો પછી મોટી બહેને દરવાજો ખોલ્યો. ચહેરો સજેલો હતો, આંખો લાલ, હોઠ સુકાઈ ગયા. ભાઈ, અમે ક્યાં સુધી તારી રાહ જોતા? આખી જિંદગી તે અમને નજરઅંદાજ કર્યા. પપ્પા મજૂરી કરતા કરતા આ હાલતમાં પહોંચી ગયા. તું ત્યારે જાગ્યો જ્યારે બધું ખતમ થઈ ગયું. મેં કહ્યું, હવે હું કંઈ બની ગયો છું, હવે બધું ઠીક થઈ જશે. તે હસી. એ હાસ્યએ મારું દિલ ચીરી નાખ્યું. ઠીક કરશે? સમય પાછો ફરશે? જે છીનવાઈ ગયું તે પાછું આવશે? ઇજ્જતનો સોદો એકવાર થઈ જાય તો કિંમત વારંવાર લાગે છે. હું બેસી ગયો, માથું ઝુકાવી દીધું. નાની બહેને પાછળથી અવાજ આપ્યો, ભાઈ, અમે પણ જીવતા માણસો છીએ, પણ જિંદગીએ અમારા પર કોઈ હક ન છોડ્યો. પપ્પાના શ્વાસ તૂટી રહ્યા હતા અને અમારા હાથ ખાલી હતા. તું નહોતો તો અમે એ રસ્તો પસંદ કર્યો જે તે વખતે દેખાયો. મેં તેમને તરફ જોયું.
બંને બહેનો મારી સામે ઊભી હતી, સાદા કપડામાં, પણ આંખોમાં એ દર્દ હતું જે શબ્દોમાં ન બયાન થઈ શકે. હું બધું આપીશ, એ જિંદગી જેની તમે હકદાર હતી. મોટી બહેને ધીમે કહ્યું, હવે માફીનો સમય નથી ભાઈ, હવે કામનો સમય છે. પપ્પા પાસે કદાચ સમય નથી, પણ અમારી પાસે હજુ થોડો સમય છે. તો તું સાચે કંઈ કરવા માગે છે તો આજથી કર, બીજા કોઈ દિવસે નહીં. મેં માથું હલાવ્યું અને પોતાની જાત સાથે વચન આપ્યું કે હવે કોઈ બહાનું નહીં, કોઈ મોડું નહીં, ફક્ત એક મકસદ, આ બધું ખતમ કરવું અને મારી બહેનો માટે એ જિંદગી પાછી લાવવી જે કદાચ સપનામાં હતી. પપ્પા દિવાલ સાથે ટેકો લગાવીને ખાંસી રહ્યા હતા. દરેક ખાંસી સાથે તેમના શરીરનો એક એક તંતુ ધ્રુજી રહ્યો હતો. અવાજમાં જાણે જાણ ન રહી હોય. તેમનું મોં વારંવાર સફેદ કપડાથી ઢંકાતું અને કપડું લાલ ડાઘથી ભરાઈ જતું. હું જમીન પર બેસી ગયો તેમના પગ પાસે અને તેમનો હાથ મારા હાથમાં લઈ લીધો. તેમણે મારી તરફ જોઈને ધીમેથી કહ્યું, બેટા તું આવી ગયો. અને પછી એક ખાંસીને તેમનું શરીર હલાવી દીધું. મમ્મી રૂમના દરવાજે ટેકો લગાવીને ઊભેલા હતા, ચહેરો સોજેલો, આંખો સૂજેલી, પણ હજુ ચૂપ. મમ્મીએ અંદર જઈને પપ્પાને દવા આપી જે તેમણે મુશ્કેલીથી ગળી. તેમની આંખો બંધ થવા લાગી અને તેમણે હાથના ઇશારે કહ્યું કે તેઓ થાકી ગયા છે. મેં તેમનું માથું ઓશિકા પર મૂક્યું અને બહાર નીકળી આવ્યો. રૂમમાં અંધારું ફેલાવા લાગ્યું, જાણે સૂરજ પણ તેમના શ્વાસ સાથે ડૂબી રહ્યો હોય. બેઠકમાં આવીને બેસી ગયો તો મોટી બહેન મારી નજીક આવી અને બોલી, ભાઈ એક સવાલ પૂછું? મેં કહ્યું, પૂછ. અમે તારા માટે પુસ્તકો ખરીદ્યા, બધાના કપડાનું બલિદાન આપીને તને નવો યુનિફોર્મ અપાવ્યો અને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું જેથી તું ભણી શકે. અને તે શું કર્યું? તેની વાત પર મેં નજર નીચી કરી લીધી. તે શું કરી બતાવ્યું? તેણે ધીમેથી પૂછ્યું. મમ્મીને આશા હતી કે હું કંઈક બનીશ. પપ્પાએ મજૂરી વધારી જેથી તારી ફી ભરાય. અને તે શું કર્યું? મિત્રો સાથે આવારાગર્દી કરતો રહ્યો, રાતે ફિલ્મો જોતો રહ્યો, મોડી રાતે ઘરે આવતો. તને કોઈ વાતની પરવા નહોતી. તેની વાતમાં ગુસ્સો નહોતો, બલકે સબર ખતમ થઈ ગયું. મેં જવાબ આપ્યો, જ્યારે મને સમજ નહોતી. હું ખૂબ બેદરકાર હતો. હવે સમય નથી બચ્યો ભાઈ. તેણે કહ્યું, અમારા માટે પણ નહીં. અમે અમારી જિંદગીના એ દિવસો ગુમાવી દીધા જે કોઈ પણ છોકરી માટે સૌથી કિંમતી હોય. અમે સમય સાથે જે સમજૂતી કરી તે તું ક્યારેય નહીં સમજી શકે. નાની બહેન પણ આવી. ભાઈ, જો અમે તારી પાસે માગતા તો તું શું આપી શકતો? શું તું હવે ઈલાજ કરાવી શકે? શું તું અમારા માથે હાથ મૂકી શકે? મેં કંઈક કહેવા મોં ખોલ્યું, પણ ગળામાંથી શબ્દો ન નીકળ્યા. તેમના સવાલો મારા પર વરસી રહ્યા હતા. અમે પોતાને નથી બચાવ્યા ભાઈ, અમે પપ્પાને બચાવવા માટે પોતાને દાવ પર લગાવી દીધા. પપ્પાને મળતા જોવાનું અમે ન સહન કરી શક્યા. તેમના હાથની કંપન, તેમની આંખોની નમી અમે ન ઝેલી શક્યા. કારણ કે તું દુબઈથી ફક્ત 300 દિરહામ મોકલતો હતો. તેનાથી શું થાય? દવાના કોર્સની કિંમત 500 છે. નાની બહેનનો અવાજ ઊંચો થઈ ગયો. મમ્મી અંદરથી આવ્યા. તેમના હાથમાં પપ્પાની દવા હતી. આ દવા તેમણે કાલથી નથી લીધી કારણ કે પૈસા નહોતા. મેં તને ફોન કરવાનું વિચાર્યું પણ દિલ ન માન્યું. વિચાર્યું તું ખૂબ મહેનત કરે છે, જાતે જ સંભાળી લેશે. તેમણે દવા મારી તરફ આગળ કરી. જો તું આટલો નબળો ન હોત તો કદાચ અમે આજે ઇજ્જતથી જીવતા હોત. મેં દવા હાથમાં લીધી અને ઓગાળી દીધી. નાની બહેને એક કાગળ બતાવ્યો. આ હોસ્પિટલની પરચી છે ભાઈ. પપ્પાને ટીબી છે અને કેન્સર પણ. તેમની દવા ખૂબ મોંઘી છે અને રોજ ઇન્જેક્શન લાગે છે. ડૉક્ટર કહે છે કે મોડું થઈ ગયું. તેણે કાગળ મારા હાથમાં આપ્યું અને ચૂપ થઈ ગઈ. મેં કાગળની નીચે સહીની જગ્યા પર નજર નાખી. ત્યાં મારી બહેનની સહી હતી. એ બહેન જેના હાથમાં ક્યારેય સ્કૂલના પુસ્તકો નહોતા, હવે હોસ્પિટલના કાગળો પર સહી કરી રહી હતી. એક લાચાર બહેન જે દરરોજ નવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી હતી. મેં કહ્યું, આ બધું મારા કારણે થયું ને? હું ત્યારે પણ કંઈ ન કરી શક્યો અને હવે પણ નહીં. મોટી બહેને મારી તરફ જોયું. હવે આવા આરોપો લગાવવાનો સમય નથી. હવે નિર્ણય લેવાનો સમય છે. કાં તો અમને આ દલદલમાંથી બહાર કાઢ, નહીં તો અમને પૂરેપૂરો છોડી દે. પણ અમે અધૂરી ઇજ્જત સાથે નહીં જીવીએ. કાં તો પૂરે ગેરથી જીવીશું, નહીં તો પૂરેપૂરા બરબાદ થઈ જશું. મેં તેમની તરફ જોયું, પછી પપ્પાના રૂમ તરફ વધ્યો. હવે કંઈક કરવું પડશે જે અગાઉ ન કર્યું. મને તમારી માફી નથી જોઈતી, મને તમારો સાથ જોઈએ. નાની બહેને ધીમેથી કહ્યું, અમે તારી પાસે છીએ પણ સમય નથી. પપ્પા પાસે સમય નથી. જે કરવું હોય ઝડપથી કરવું પડશે. એ જ રાતે મેં રૂમમાં બેસીને બધા કાગળો, હોસ્પિટલના બિલ, દવાની પરચીઓ અને મહોલ્લાના વ્યવહાર વિશે વિચાર્યું. મેં નક્કી કરી લીધું કે હવે જિંદગી ફક્ત તમાશો નહીં રહે. હવે હું તેને જાતે લખીશ. બીજી સવારે સૂરજ તેજ નીકળ્યો અને મેં મારા પગલાં ઉઠાવવાનો નિર્ણય લીધો.
જે કદાચ મારા ભૂતકાળને ધોઈ શકે. એ જ રાતે હું છત પર ગયો. આકાશ સાફ હતું, ચાંદ પૂરેપૂરો ચમકી રહ્યો હતો. મેં બાળપણના દિવસો યાદ કર્યા જ્યારે હું મારા સપનામાં પોતાને હીરો માનતો હતો. જ્યારે મમ્મી કહેતા, મારો દીકરો પૂરબ એક દિવસ મોટો માણસ બનશે અને આપણે બધા તેના પર ગર્વ કરીશું. અને આજે મારું નામ શરમ બની ગયું છે. બીજી સવારે હું મોહલ્લાના એક અંકલને મળ્યો. તેમને કહ્યું, મને કામની શોધ છે, ગમે તે હોય હું કરી લઈશ. તેઓ ચોંકી ગયા. પછી બોલ્યા, પૂરબ, તું તો દુબઈમાં હતો ને? મેં કહ્યું, હા, પાછો આવી ગયો. હાલત સારી નથી, હવે પાછો જવા નથી માગતો. અહીં રહીને કંઈક કરવું છે. તેમણે માથું હલાવ્યું. બોલ્યા, એક જગ્યાએ સફાઈનું કામ છે, પૈસા ઓછા છે પણ ઇજ્જત છે. મેં કહ્યું, મને મંજૂર છે. 2 દિવસ પછી મેં ત્યાં ઝાડુ લગાવવાનું શરૂ કર્યું. લોકો મને જોતા, કેટલાક હસતા, કેટલાક વાતો કરતા, પણ મેં દિલ સખત કરી લીધું. મેં વિચાર્યું, જો આ કિંમત જ છે તો ચૂકવવી પડશે. સાંજે 200 રૂપિયા મળ્યા. એ જ મેં મમ્મીના હાથ પર મૂકી દીધા. નાની બહેને કેટલાક કપડાં બહાર કાઢ્યા. કહેવા લાગી, અમે બજારમાં વેચીશું, કદાચ કોઈ બંદોબસ્ત થઈ જાય. મેં તેનો હાથ પકડીને કહ્યું, આ સત્ય છે જે આપણે જીવવાનું છે અને હવે આપણે જાતે જ આપણને બચાવીશું. ગલીના લોકો હજુ પણ નથી બદલ્યા. દરેક પગલે ટોણા, દરેક પસાર થનાર લોકો તરફથી એવું લાગે જાણે આપણે કોઈ તમાશો હોઈએ. એક દિવસ એક યુવાન મારી પાસે આવ્યો ને બોલ્યો કે તારા ઘરે કંઈક ચાલી રહ્યું છે, સાંભળ્યું છે? નવી છોકરી આવશે. હું તેને મારવાના ઈરાદે આગળ વધ્યો, પણ નસીબે મને રોકી લીધો. તે હસીને ચાલ્યો ગયો અને હું ત્યાં શરમથી જમીનમાં ગળી ગયો. તે જ દિવસે મેં મારા દિલમાં છેલ્લો વાયદો કર્યો કે હવે કોઈને પણ એવી તક નહીં આપું કે મારી બહેનો પર આંગળી ચીંધી શકે. હું લડીશ અને જીતીશ. જો જીતી ન શકું તો ઓછામાં ઓછું હારતા પહેલાં માથું નહીં નમાવું. રાત ગઈ. બહેનો મારી પાસે બેઠી હતી. મેં ધીમેથી કહ્યું, કાલથી આપણે બધા કામ પર જઈશું. જેને જે આવડે તે કરશે. તમારી ઇજ્જત મારી ઇજ્જત છે અને હું તેને નિભાવીશ, ભલે મારું આખું જીવન જ શા માટે ન લાગી જાય. તે દિવસે જ્યારે મેં છત પર સૂરજને ડૂબતો જોયો, દિલમાં એક વાત ગુંજવા લાગી, ગયેલા સમય માટે રડવાથી કંઈ હાંસલ નહીં થાય. મારે બહેનો કરતાં વધુ નિભાવવાનું હતું. પોતાની જાત સાથે કરેલો વાયદો પૂરો કરવાનો હતો. બીજા દિવસે હું એક જગ્યા ઉપરાંત બીજા કામ માટે દરવાજા ખટખટાવવા નીકળી ગયો. એક જૂની કોલોની વિસ્તાર હતો જ્યાં સાફસૂફીનું કામ મળ્યું. 3 કલાકનું કામ હતું. પહેલેથી જ ફોર્મ ભરી રાખ્યું હતું. સવારે 7 વાગ્યે ત્યાં પહોંચી જતો. બપોરે બીજી જગ્યાએ કામ અને સાંજે નાના બજારમાં રેકડી લગાવતો, જ્યાં બાળકોના રમકડા વેચવા લાગ્યો. પહેલાં રેકડી ખરાબ લાગતી હતી, પણ મેં જાતે ઠીક કરી. રોજ 300 થી 400 કમાતો હતો, જેમાંથી કેટલાક પપ્પાની સારવાર માટે, કેટલાક ઘર ખર્ચ માટે અને કેટલાક બહેનો માટે રાખતો. બહેનોએ પણ મારો હાથ ઝાલવાનું શરૂ કર્યું. મોટી બહેને ગલીના કેટલાક ઘરોમાં સીવણનું કામ લેવાનું શરૂ કર્યું. સાંજે તે કાપડ કાપતી, સીવતી અને ક્યારેક રૂફનું કામ પણ કરતી. નાની બહેને પડોશની આંટી પાસેથી ખાવાનું શીખ્યું. પછી અમે બધાએ મળીને નાનો ધંધો શરૂ કર્યો. સાંજે પકોડા, સમોસા અને મીઠા ભાતના ડબ્બા ગલીમાં વેચવા લાગ્યા. શરૂઆતમાં લોકો ફક્ત અમને જોવા આવતા, કોઈ કશું ખરીદતું નહીં, પણ અમે રોજ જઈને બેસતા, ચૂપચાપ કામ કરતા. અને એક દિવસ એક બાબાજીએ આવીને 2 પકોડા લીધા અને કહ્યું, આ જ રસ્તો છે બેટા, ઉપરવાળો ઇજ્જત આપે છે, માણસ નહીં. તે દિવસથી પ્રાર્થના અને ઓર્ડર પર ખાવાનું બનાવવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે કામ ચાલવા લાગ્યું. મેં ઘરનો એક ભાગ અલગ કર્યો જ્યાં બહેનોએ તેમના માટે એક ખૂણો મળી શકે. દિવાલ પર નવા પોસ્ટર લગાવ્યા, જૂના પડદા ધોઈને ફરીથી લગાવ્યા, ફર્શ પર નવી ચટાઈ નાખી જેથી વાતાવરણ સારું લાગે. અમે ઘરમાંથી તે નિશાનીઓ પણ ભૂંસી નાખી જે ગયેલા સમયની યાદ અપાવતી હતી. કેટલીક વસ્તુઓ સળગાવી દીધી, કેટલીક વાતો દિલમાં દફનાવી દીધી. મમ્મી હજુ પણ ચૂપચાપ રહેતા, ઓરડામાંથી ઓછું બહાર નીકળતા. તેમની આંખોમાં ભીનાશ હંમેશા રહેતી. હું રાતે તેમની પાસે બેસતો, જબરદસ્તી ખાવાનું ખવડાવતો. એક રાતે મેં કહ્યું, મમ્મી, તો હવે બધું ઠીક થઈ જશે, આપણે બધા સાથે ખાઈશું, હસીશું અને પપ્પા પણ ઠીક થઈ જશે. તે ધીમેથી બોલ્યા, બસ પ્રાર્થના કરીશ કે તારા પપ્પા વધુ ન તડપે. પપ્પાની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. દવા મળતી હતી પણ બીમારી હવે ઊંડે ઉતરી ગઈ હતી. મેં હોસ્પિટલના ડૉક્ટર સાથે સંપર્ક કર્યો. તેઓ મહિનામાં એક વખત પપ્પાને જોવા આવતા. તેમનું કહેવું હતું કે પપ્પાને વધુ સુકૂન અને શાંતિની જરૂર છે, કોઈ ઉથલપાથલ ન હોવી જોઈએ. અમે અમારો અવાજ ધીમો કરી દીધો, દરેક વાત ધીમેથી કરતા અને પપ્પાના ઓરડા પાસે હસવાનું છોડી દીધું. એક દિવસ બજારથી આવતી વખતે મેં જોયું કે ગલીના તે છોકરાઓ
જે પહેલાં ટોણા મારતા હતા હવે અમારા ઘરની બહાર ઊભા રહીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. મને જોતા એકે કહ્યું, સારું છે, ઓછામાં ઓછું મહેનતથી ઇજ્જત કમાઈ રહ્યો છે. તેનો લહેકો અલગ હતો, સાચો હતો. હું સમજી શક્યો નહીં, પણ દિલને સુકૂન મળ્યું કે કદાચ હવે કેટલાક લોકો બદલાઈ રહ્યા છે. રાતે જ્યારે અમે બધા ખાવા બેઠા, મોટી બહેને કહ્યું, ભાઈ, પપ્પાની દવાની કિંમત આવતા મહિને વધશે. ડૉક્ટરે નવું ફોર્મ લખ્યું છે. મેં કહ્યું, ચિંતા ન કરો, હવે હું દર મહિને 1000 રૂપિયા બચાવું છું. સમય સાથે વધુ સારું કામ મળશે. નાની બહેન બોલી, પાડોશની આંટીએ કહ્યું છે કે અમે તેમની સાથે ઓનલાઈન ખાવાનું ઘરે મોકલી શકીએ. અમને તેમની મદદની જરૂર પડશે અને થોડા પૈસા પણ. મેં તેમની વાત માની અને પહેલા મહિનાની બચતમાંથી થોડા પૈસા ઉમેરીને એક નાનો મોબાઈલ ફોન ખરીદ્યો, જેનાથી ઓર્ડર લેવાનું કામ શરૂ થયું. થોડા અઠવાડિયામાં અમારા ખાવાના ઓર્ડર વધવા લાગ્યા. લોકોની જગ્યાએ હવે બોલીઓ પડવા લાગી. અમે જૂની ટોલી બહાર કાઢી, તેને સાફ કરી. સાંજે આંટીના ઘરે જઈને ખાવાનું પેક કરી લેતા. ત્યાંથી કેટલીક છોકરીઓ પણ અમારી સાથે કામમાં જોડાઈ ગઈ. ઘર ફરીથી સાંસ લેવા લાગ્યું. પણ ગલીની કેટલીક સ્ત્રીઓ આજે પણ નમસ્તે નથી કરતી. કેટલાક લોકો ગલીમાંથી પસાર થતી વખતે અમારી તરફ જોઈને હસે. કેટલાક પુરુષો હજુ પણ ગૂંચવાયેલા શબ્દોમાં ટોણા મારે. એક દિવસ મમ્મીએ કહ્યું, આ દુનિયા માફ નથી કરતી, પણ આપણે પોતાને માફ કરીશું ને? મેં હાથ પકડીને કહ્યું, હા મમ્મી, અમે ભૂલ કરી તો તેની સજા પણ ભોગવી. હવે આપણે પોતાની નજર ચોરવી ન જોઈએ. પછી તે દિવસ આવ્યો જેનાથી અમે બધા ડરતા હતા. એક રાતે પપ્પાની હાલત વધુ બગડી ગઈ. તરત જ હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, છેલ્લી કોશિશો, કદાચ સવાર ન જોઈ શકે. હું પાછો લાવતા પહેલાં પોતાને સમેટી રહ્યો હતો. પપ્પાને હાથ પકડીને મેં કહ્યું, મેં બધું સંભાળી લીધું છે. બહેનો, મમ્મી, તમે એકલા નથી. અને મેં વાયદો નિભાવ્યો. પપ્પાએ આંખો ખોલી. કદાચ એક વખત મારી તરફ જોયું. તેમના હોઠ કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા હતા, કદાચ આશીર્વાદ આપી રહ્યા હતા. અને પછી તેમના શ્વાસ બંધ થઈ ગયા. અમે બધા એકસાથે રડ્યા. પણ તે દિવસના આંસુ ફક્ત દુઃખના ન હતા, તે પછતાવાની શરૂઆત હતી. મેં પપ્પાના અંતિમ સંસ્કાર કરાવ્યા. તેમના માટે પ્રાર્થના કરી કે ઉપરવાળો હવે અમને હિંમત આપે. જે ઘરની છત ગીરી ગઈ હતી તેને અમે ફરીથી ઊભું કર્યું. હવે બસ પ્રાર્થના બાકી છે, તે ફરી ન તૂટે. પપ્પાના જવાના 3 દિવસ પછી ગલીના કેટલાક પુરુષો અફસોસ વ્યક્ત કરવા આવ્યા. કેટલાક ચૂપ રહ્યા. કેટલાક કદાચ એટલે આવ્યા કે બતાવી શકે કે તેઓ બધું જાણે છે. મમ્મીના ચહેરા પર હવે એક અજીબ થાક હતો. તે બધાની સામે બેઠા હતા, પણ તેમની આંખો કોઈ બીજી જગ્યાએ ટકેલી હતી. જાણે કોઈ જૂની યાદો ટટોલી રહ્યા હોય. તેમની સામે ચા ઠંડી થઈ ગઈ હતી, પણ તેમને એક ઘૂંટ પણ ન લીધું. મેં પાસે જઈને ધીમેથી કહ્યું, મમ્મી, પપ્પા ચાલ્યા ગયા, પણ તેમના સપના હજુ બાકી છે. આપણે તેને પૂરું કરવાનું છે. તેમના હાથમાં ભીનાશ હતી, પણ હવે તે આંસુ ન હતા જે આંખોમાંથી વહે. આ તે આંસુ હતા જે દિલમાં જામી જાય અને સમય લગાડે. બીજા દિવસે મેં બહેનો સાથે બેસીને વાત કરી. ના, હવે આગળ વધવું છે, પણ ફક્ત પૈસાથી નહીં, ભણતર અને સંસ્કાર સાથે. તમને બધાને તે હક મળવો જોઈએ જે ક્યારેય છીનવાઈ ગયો હતો. મોટી બહેને આશ્ચર્યથી કહ્યું, ભણતર? અમારી ઉંમર હવે ક્યારે છે ભાઈ ભણવાની? મેં જવાબ આપ્યો, ઉંમર એ ફક્ત એક બહાનું છે. અસલ વસ્તુ તો તમારો આત્મવિશ્વાસ છે. તેને પાછો લાવવાનો. મેં નજીકની સરકારી શાળા સાથે વાત કરી, જ્યાં વૃદ્ધ મહિલાઓ માટે સાંજની ક્લાસ ચાલતી હતી, અને નાની બહેનને હુનર શીખવતા કોર્સમાં નાખી. ગલીના લોકોને ફરીથી વાતો કરી કે હવે આમની ભણવાની ઉંમર બચી છે, પણ હવે અમને એમની વાતોથી કોઈ ફરક નહોતો પડતો. બહેનોએ પહેલાં શરમ લાગી, પણ જ્યારે ઉસ્તાદે કહ્યું, ઇજ્જત એ જ છે જે માણસ પોતે પોતાના માટે બનાવે, તો તેમની ખચકાટ ઓછી થઈ. ધીમે ધીમે દિવસો બદલવા લાગ્યા. મોટી બહેન દર સાંજે પોતાની શાળાએ જતી અને નાના નાના અક્ષરો ઓળખવાની કોશિશ કરતી. નાની બહેન સીવણ બુનાઈમાં એટલી નિપુણ થઈ ગઈ કે પાડોશની સ્ત્રીઓ પણ તેની પાસે કપડાં સીવડાવવા આવવા લાગી. બહેનોને આમ સ્વતંત્ર બનતી જોઈને મને એક અલગ જ સુકૂન મળવા લાગ્યું. પહેલાં જે ઘર ટોણાઓથી ગૂંજતું હતું, હવે તે જ બહેનોની હાસ્યથી ગૂંજવા લાગ્યું. રાતે અમે બધા એક જ ચટાઈ પર બેસીને એકબીજાનો દિવસ સાંભળતા. મોટી બહેન પોતાની પુસ્તકોની વાતો કરતી, નાની બહેન પોતાની હુનરની, અને હું ફક્ત તેમને જોઈને મલકાતો, કારણ કે આજ તે પળો હતી જે અમે ક્યારેય જીવી નહોતી. હવે અમારી દુનિયા તે જ હતી, નાની પણ સાચી, બનાવટ વિનાની, ડર વિનાની. એક દિવસ ગલીની તે સ્ત્રી જેણે ક્યારેય કહ્યું હતું કે આમાંથી કશું નહીં થાય,
તે આવી અને મોટી બહેનને બોલી કે તે પોતાની ભાભીને પણ શાળામાં મોકલવા માગે છે, શું તે પણ સાથે આવી શકે? મોટી બહેને કહ્યું, બિલકુલ, શા માટે નહીં? અને ત્યારે મને લાગ્યું કે જ્યારે બદલાવ આવે છે ત્યારે તે ફક્ત આપણા માટે નથી હોતો, તે બીજાને પણ રસ્તો બતાવે છે. હવે પપ્પાની તસવીર જોઈને લાગતું હતું કે અમે તેમનું સપનું જીવી લીધું છે. એક રાતે જ્યારે બધા સૂઈ ગયા તો હું છત પર ચડી ગયો. ઠંડી હવા ચાલી રહી હતી, આકાશ સાફ હતું. મેં જોયું અને બસ એટલું જ કહ્યું, જોઈ લો પપ્પા, તમારા દીકરાએ બહેનોને તેમનો હિસ્સો રોશની આપી દીધી. હવે અંધારું અમારા ઘરમાંથી ચાલ્યું ગયું છે. તે રાતે છત પર લેટીને હું ઘણીવાર આકાશને જોતો રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે બાબા ત્યાં ક્યાંક તારાના રૂપમાં મને જોઈ રહ્યા છે, જાણે કહી રહ્યા હોય કે હા બેટા, હવે તે કરી બતાવ્યું જે હું ઈચ્છતો હતો. ક્યારેક માણસ નાના નાના નિર્ણયોથી ખૂબ મોટો બદલાવ લાવે છે અને અમે પણ કંઈક એવું જ કર્યું હતું. હવે ગલીના લોકો પોતાની દીકરીઓને પણ શાળામાં મોકલવા લાગ્યા. નાની બહેનનું હુનર એક દુકાન સુધી પહોંચી ગયું, જ્યાંથી તેને કપડાં સીવવાનો ઓર્ડર મળવા લાગ્યો. મોટી બહેન હવે જાતે બીજાને ભણાવવા માંગતી હતી. તેણે મને કહ્યું, જ્યારે હું પુસ્તકો હાથમાં લઉં છું ત્યારે એવું લાગે છે જાણે મેં મારો હિસ્સો પાછો લઈ લીધો, જે ક્યારેય સમયે મારી પાસેથી છીનવી લીધો હતો. હું ચૂપચાપ તેને જોતો રહ્યો અને વિચાર્યું કે કદાચ મેં મારો હિસ્સો પહેલેથી જ આ બહેનોને આપી દીધો. હવે મારા જીવનનો હેતુ બદલાઈ ગયો હતો. હવે ફક્ત જીવવું નહીં, જીવનનો અર્થ જેવો હતો અને તે છોકરીને તેનો હક અપાવવો જેણે પોતાનો અવાજ ગુમાવી દીધો હતો. મેં મારી નોકરી ઉપરાંત ગલીની છોકરીઓ માટે સાંજે એક ખૂણો નક્કી કર્યો જ્યાં તેઓ આવીને પોતાના મનની વાત કહી શકે, કંઈક લખી શકે, કંઈક વાંચી શકે. પહેલાં કોઈ ન આવ્યું, પણ ધીમે ધીમે 4-5 છોકરીઓ રોજ આવવા લાગી. તેમાંની એક છોકરી હતી જે દરરોજ અલગ કપડામાં આવતી, ક્યારેક ખૂબ સાદી, ક્યારેક ખૂબ સજેલી. એક દિવસ મેં તેને પૂછ્યું, શું તું ભણવા માંગે છે? તેણે ફક્ત માથું હલાવ્યું અને કંઈ ન બોલી. થોડા દિવસો પછી તેણે એક ચિઠ્ઠી આપી જેમાં લખ્યું હતું કે તે ઘરમાં ભણવાની પરવાનગી લઈ શકતી નથી, કારણ કે ત્યાં ફક્ત લગ્નની વાતો થાય છે અને ભણતરને નકામું કહેવાય છે. મેં તેને કહ્યું, જ્યાં સુધી તું પોતાને નકામી માનીશ ત્યાં સુધી દુનિયા પણ તને એવી જ ગણશે. તે દિવસે તેના ચહેરા પર હળવી મલકાટ આવી અને મને લાગ્યું કે કદાચ પહેલીવાર તેણે પોતાને સમજી. તે જ સમયે મારી બહેને મળીને એક નાનો કાર્યક્રમ રાખ્યો જ્યાં તે સ્ત્રીઓ અને છોકરીઓને બોલવામાં આવી જેઓ ક્યારેક ખચકાટથી ભરેલી હતી. બહેનોએ પોતાની સફળની વાર્તા બધાની સામે રાખી અને જણાવ્યું કે ડરને આગળ વધીને જ અસલી જીત મળે છે. તે દિવસે પપ્પાની કમી સૌથી વધુ લાગી, કારણ કે જો તેઓ હોત તો તેમની પાસે આંખો સૌથી વધુ ભીની થાત. મેં સ્ટેજ પર આવીને કંઈ ન કહ્યું, બસ મારી બહેનોને જોયો અને હાથ જોડી દીધા, કારણ કે મારે કહેવા માટે હવે કંઈ બચ્યું નહોતું. તે કહી રહી હતી, હવે સ્ત્રીઓને સહન કરનારી નહીં, સમજનારી નજર જોઈએ અને અમે હવે તે નજર બનીશું. તે જ દિવસે મોટી બહેને એક ટીચિંગ સેન્ટરમાંથી ઓફર આવી કે વૃદ્ધ મહિલાઓને ભણાવે અને નાની બહેનને શેરના બુટીકમાંથી સીવણના ઓર્ડર મળવા લાગ્યા. હવે ઘરમાં જે ચૂલો સળગતો હતો તે ફક્ત પેટ ભરવા માટે નહીં સળગતો, પણ દરેક રોટલી સાથે એક આશા પણ પાકતી હતી. અને જ્યારે આશાઓથી ઘર ભરાય તો ટોણા નહીં, તાળીઓ વાગે. એક દિવસ જ્યારે હું બજારથી પાછો આવતો હતો ત્યારે એક જૂનો ઓળખીતો મળ્યો જે ક્યારેય અમને નીચા બતાવતો હતો. તેણે કહ્યું, સાંભળ્યું છે તારી બહેનોએ નામ કમાઈ લીધું? હું તેના પર મલકાઈ ગયો અને બોલ્યો, હા, હવે તે ફક્ત બહેનો નથી, હવે તે એક મિસાલ છે. તે થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, તે સારું કર્યું, હવે હું મારી દીકરીને પણ શાળામાં મોકલીશ. તે દિવસે મને અહેસાસ થયો કે જ્યારે આપણે પોતે મજબૂત ઊભા રહીએ ત્યારે આપણી પડછાયામાં બીજા લોકો પણ હિંમત પકડે છે. હવે પપ્પાનો ઓરડો એક લાઇબ્રેરી બની ગયો હતો જ્યાં ગલીના બાળકો પુસ્તકો વાંચવા આવતા અને બહેનો ત્યાં બેસીને તેમને ભણાવતી હતી. ત્યાં ઘોઘાટ નહોતો થતો, પણ દરેક ખૂણે કંઈક નવું ઉગતું દેખાતું. એક દિવસ નાની બહેન આવી અને બોલી, ભાઈ, હવે તો તું લગ્ન કરી લે. મમ્મીએ પણ એ જ કહ્યું. મેં હસીને પૂછ્યું, કેમ? તમે શા માટે પરેશાન છો? અને આ વાત પર મોટી બહેને પણ કહ્યું કે હવે તારો પણ હક છે, તારે પણ જીવન જીવવું છે. મેં ચૂપચાપ કહ્યું, હું તો જીવી રહ્યો છું અને તમને બધાને હસતા જોઉં એ જ મારું જીવન છે. પણ તે બંને જીત પર અડી ગઈ અને ત્યારે મને પહેલી વાર લાગ્યું કે હા, કદાચ હવે મારે હિસ્સાનું જીવન પણ શરૂ થવું જોઈએ. તો એક દિવસ પાડોશની મીનાક્ષી આંટી આવ્યા અને કહેવા લાગ્યા, બેટા,
હવે તારે પણ પોતાના માટે વિચારવું જોઈએ. ઘરને સંભાળી લીધું, બહેનોને ભણાવી દીધી, હવે સમય છે કે તું પોતાના માટે કોઈ સાથી શોધી લે. મેં પહેલાં તો મલકાયો, પછી ટાળવાની કોશિશ કરી, પણ તે બોલ્યા, એક છોકરી છે અમારા જ રિશ્તેદારોમાં, આરતી નામ છે, દેખાવમાં સીધી સાધી, ભણેલી ગણેલી પણ છે અને ઘરના કામકાજમાં પણ હોશિયાર. તેના પપ્પા નથી રહ્યા અને મમ્મી ઈચ્છે છે કે દીકરીના લગ્ન થઈ જાય. મેં કહ્યું, અત્યારે તો દિમાગમાં આવું કશું નથી, પણ જ્યારે બધાએ કહ્યું કે એકવાર મળી તો લે, તો હું માની ગયો. જ્યારે આરતીને પહેલીવાર જોઈ તો તેણે કંઈ ખાસ ન બોલ્યું, ફક્ત નમસ્તે કહ્યું અને ચૂપચાપ બેસી ગઈ. પણ તેની આંખોમાં જે વાત હતી તે બહુ ઓછા લોકોમાં દેખાઈ. ન કોઈ બનાવટી હાસ્ય, ન કોઈ દેખાડો, બસ જેવી છે તેવી જ. તેણે મને ફક્ત એક જ વાત પૂછી, શું તું મારા પરિવાર માટે એવો જ રહીશ જેવો અત્યાર સુધી રહ્યો છે? મેં માથું હલાવ્યું અને કહ્યું, હા. તેણે બીજો સવાલ ન કર્યો, બસ મલકાઈ, અને મલકાટમાં એક ભરોસો હતો જેના માટે મેં હા કહી દીધું. ત્યારે જ મને લાગ્યું કે કદાચ મારા હિસ્સાની રોશની હવે મને મળી રહી છે. લગ્ન ખૂબ સાદગીથી થયા. બહેનોએ ઘરને જાતે સજાવ્યું, ગલીના લોકોએ મળીને ખાવાનું બનાવ્યું અને તે જ દિવસે કોઈ ટોણા મારનાર નહોતું. મમ્મી પણ ખુશ હતા. તે વખતની નજરોમાં ફક્ત ઇજ્જત હતી અને આશીર્વાદ. હવે ઘરમાં એક બીજી છોકરી આવી ગઈ હતી જેણે અમારી સફરને સમજી અને તેને અપનાવી પણ. હવે અમે 4 નહીં 5 હતા અને દરેક ખૂણે એક નવું સપનું ઉગી રહ્યું હતું. જ્યારે બહેનોનું જીવન થોડું થંભી ગયું ત્યારે કેટલાકે કહ્યું કે હવે આ બહેનોને પાછળ છોડી દેશે. કેટલાક બોલ્યા કે હવે નવી વહુ આવી ગઈ છે તો ઘરના રંગરૂપ બદલાઈ જશે. પણ મને ખબર હતી કે આરતી એવી સ્ત્રી નથી જે મારી બહેનો સાથે ઈર્ષા રાખે. તે પોતે એક બહેન હતી, એક દીકરી હતી અને હવે પત્ની બનવા જઈ રહી હતી. લગ્નના દિવસે આરતીએ લાલ સાડી પહેરી હતી, વાળમાં ગજરો અને કપાળે નાની બિંદી. તેના ચહેરા પર ન મેકઅપ હતું ન બનાવટ, બસ એક સચ્ચાઈ હતી જે તેની આંખોમાં દેખાતી હતી. જ્યારે તે ઘરમાં આવી તો મેં તેના પગ નીચે મમ્મીની જૂની સાડી બિછાવી દીધી જેથી તેનું પહેલું પગલું આ ઘરમાં આશીર્વાદ બની જાય. લગ્ન પછી પહેલી રાતે તેણે પૂછ્યું, તને ડર નથી લાગ્યો કે હું તારા જૂના દિવસો વિશે કંઈક બોલીશ? મેં કહ્યું, ના, કારણ કે જે છોકરી આટલી સમજદાર છે તે ફક્ત સાથ નિભાવવાનું જાણે છે, સવાલ નથી કરતી. અને પછી અમે બંને છત પર બેઠા રહ્યા. મોડી રાત સુધી તે પોતાની મમ્મીની વાતો કરતી રહી અને હું મારા જૂના દિવસોની. આરતીના આવવાથી ઘરમાં એક સ્ત્રીનું સુકૂન પાછું આવ્યું હતું. તે બહેનો સાથે એવી રીતે ભળી ગઈ જાણે હંમેશાથી ત્યાં જ રહેતી હોય. ક્યારેક તેમના વાળમાં તેલ લગાવે, ક્યારેક તેમની સાથે ખાવાનું બનાવે. અને એક દિવસ જ્યારે નાની બહેને તેને ગળે લગાવીને કહ્યું, ભાભી તમે પણ અમારા જેવા જ છો, તો આરતી મલકાઈ અને બોલી, હું તો હંમેશાથી બહેન જ હતી, બસ હવે તમારા ભાઈની પત્ની બની ગઈ છું. તે દિવસે મને લાગ્યું કે મેં કોઈ સાથી નથી પસંદ કરી, મેં મારા ઘર માટે એક રોશની પસંદ કરી છે જે હવે દરેક ઘરના ખૂણાને અપનાપનથી ભરાવી દેશે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું જીવન આ મોડ પર આવશે. પહેલાં તો પોતાની સાથે નજર મેળવવી પણ મુશ્કેલ હતી અને આજે જ્યારે આઈનામાં પોતાને જોઉં છું તો લાગે છે કે કંઈક તો ઠીક કર્યું છે મેં. નોકરીથી શરમ નથી આવતી પોતાને જોવામાં. બહેનોનું ભણતર શરૂ થઈ ગયું હતું. મોટી દીદી જ્યારે પહેલીવાર પુસ્તક લઈને બેઠી તો હસી પડી અને બોલી, ભાઈ હવે આ ક્યાં સમજાશે, અમારી ઉંમર શું રહી છે ભણવાની? મેં મલકાઈને બસ એટલું જ કહ્યું, ઉંમર તો ફક્ત એક બહાનું છે દીદી, અસલ વસ્તુ છે હિંમત અને હક જે હવે તમને મળશે. તે બધું જે ક્યારેય તમારી પાસેથી છીનવાઈ ગયું હતું. નાની બહેને હવે મારી સાથે વાતો વધુ નથી કરતી, પણ તેના કામ કરવાની રીતમાં એક અજીબ સમજદારી આવી ગઈ હતી, જાણે તે હવે દુનિયા સાથે નહીં પોતાની જાત સાથે લડી રહી હોય. મને અંદરથી સુકૂન મળે છે એ જોઈને કે હવે તે લોકોની વાતોથી ડરતી નથી. આ દરમિયાન આરતી મારા જીવનમાં આવી હતી. એક દિવસ તેણે મને કહ્યું, પૂરબ, તારા ઘરની બહાર જે ચપ્પલ ઉલટી પડેલી હોય છે ને, તે કહે છે કે તારું ઘર ઉર્જોણથી ભરેલું છે પણ જીદી પણ છે, હાર નથી માનતું. તેની વાતે મને અંદર સુધી સ્પર્શી લીધું. અમે બે જણાએ વાયદો કર્યો કે મળીને બધું ઠીક કરીશું. જ્યારે આરતી પહેલીવાર મારા ઘરે આવી તો મમ્મીની આંખો ભરાઈ આવી. તેમણે આરતીના માથા પર હાથ મૂક્યો અને બસ એટલું જ કહ્યું, હવે તું પણ અમારી દીકરી છે. લગ્ન પછી બધું સરળ નહોતું થયું, પણ હા, હવે હું એકલો નહોતો. હવે એક સાથી હતો જે બોલ્યા વિના મારી હાલત સમજી લેતી. હવે પણ હું તે જ કામ કરું છું, સાફ સૂફી કરું છું, પોતું લગાવું છું, આખા દિવસનો થાક લઈને ઘરે પાછો ફરું છું.
પણ એક કપ ચા મારી રાહ જોતી હોય છે. અને આરતીનો એક સવાલ, આજે ફરી કોઈએ કંઈ કહ્યું? હું મલકાઈને કહું, ના, પણ ફક્ત ફરક નથી પડતો. આરતી હવે આદત બની ગઈ છે. તે મને જોતી અને કહેતી, બસ એક વાત યાદ રાખજે પૂરબ, પોતાની જાતને ક્યારેય ન હારવો, કારણ કે હવે તારી પાછળ ફક્ત તારું ઘર નથી, હું પણ છું. અને સાચું કહું તો તેની આ વાત દરરોજ મને થોડો વધુ મજબૂત બનાવે છે. જ્યારે બહેનોની જવાબદારી પૂરી થઈ તો એક અજીબ ખામોશી રહી ગઈ. ઘરમાં હવે સવારની ઉતાવળ નહોતી, ન રાતની વાતચીતનો ઘોઘાટ. દરેક ખૂણો ખાલી લાગતો હતો. આરતીએ એક દિવસ કહ્યું, હવે થોડું પોતાને માટે વિચાર, કંઈક એવું કર જે તું હંમેશા કરવા માંગતો હતો, પણ સમય અને જવાબદારીઓનો કારણે પાછળ રહી ગયું. મેં મલકાઈને કહ્યું, ખબર નથી પોતાના માટે જીવવું કેવું હોય છે. ક્યારેય મોકો જ નથી મળ્યો. પણ પછી ધીમેથી કહ્યું, ચાલ હવે શરૂઆત તો કરી લે. ડાયરી બહાર કાઢી, જેમાં બાળપણના સપના લખેલા હતા. હું હંમેશા શિક્ષક બનવા માંગતો હતો, બાળકોને ભણાવવા, તેમની આંખોમાં આશા જગાડવા. એક નાની જગ્યા જોઈ જ્યાં પહેલાં એક કબાડખાનું હતું, તેને સાફ કરાવ્યું અને ત્યાં એક નાની શાળા શરૂ કરી. નામ રાખ્યું ઉજાળો સ્કૂલ, કારણ કે મને લાગતું હતું કે દરેક બાળકના હિસ્સામાં એક થોડો ઉજાળું જરૂરી છે. પહેલા દિવસે ફક્ત 3 બાળકો આવ્યા, પણ તેમની આંખોમાં જે ચમક હતી તેનાથી મારો આંખો થાક ઉતરી ગયો. ધીમે ધીમે બાળકો વધવા લાગ્યા. ગલીના લોકો જે ક્યારેક ટોણા મારતા હતા, હવે પોતાના બાળકોને મારી શાળામાં મોકલવા લાગ્યા. એક દિવસ શાળામાં ક્લાસ લઈ રહ્યો હતો તો એક નાની બાળકીએ પૂછ્યું, સર, તમારા બાળકો નથી? મેં હસીને કહ્યું, તમે બધા તો છો, પછી શું કમી છે? તે દિવસે આરતી મોડેથી આવી. તે સીધી શાળાએ આવી અને ચૂપચાપ ક્લાસરૂમના દરવાજે ઊભી રહી. જ્યારે બાળકો ગયા તો તે બોલી, શું તું ક્યારેય પોતાના બાળકોને ઈચ્છે? મેં કહ્યું, ઈચ્છીશ, પણ કદાચ હવે સમય નીકળી ગયો છે. પછી તેણે ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું, જો તને મંજૂર હોય તો આપણે કોઈ બાળકને દત્તક લઈ શકીએ. તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં માથું હલાવ્યું અને કહ્યું, જો તે બાળક પણ એવું તૂટેલું હશે જેવા આપણે હતા, તો હું તેને ફરીથી જોડવાની કોશિશ કરીશ, જેવું મેં પોતાને જોડ્યો. કદાચ તે બાળકમાં મને ફરીથી જીવવાનું કારણ મળી જાય. અને તે જ પળે મને લાગ્યું કે મારું જીવન એકવાર ફરીથી નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યું છે. આ વખતે ફક્ત મારું નહીં, પણ તે બાળકનું પણ, જેને અમે પોતાનું બનાવવા જઈ રહ્યા હતા. ક્યારેક જીવનમાં બધું એકદમ ઉલટું થઈ જાય છે ને. મારું બાળપણ પણ એવું જ હતું. ઘરમાં પ્રેમ કરતાં ટોણા વધુ મળ્યા. જવાબદારી પહેલાં જ માથે બોજ મૂકી દેવાયો. રિશ્તેદારો ફક્ત તમાશો જોવા આવતા. તે વખતે સમજાતું નહોતું કે શું સાચું છે, શું ખોટું. બસ એટલું જ ખબર હતું કે બહેનો માટે ઊભા રહેવું છે, તેમને આ અંધારામાંથી બહાર કાઢવું છે, જેમાં હું પોતે ક્યારેય પડ્યો હતો. અને પછી ધીમે ધીમે બધું સંભળાતું ગયું. બહેનોના લગ્ન થઈ ગયા, એક પોતાનું ઘર વસાવી લીધું, પણ મનની અંદર એક ખાલીપો રહી ગયો, જે મોડું સંભાળવાના પછતાવાથી ભરેલો હતો. કાશ થોડું વહેલું સમજી ગયો હોત, થોડું વહેલું થામી લીધું હોત પોતાને અને બહેનોને પણ, તો કદાચ કેટલીક વસ્તુઓ સરળ થઈ ગઈ હોત. પણ હવે જ્યારે પાછળ જોઉં તો લાગે છે કે જે પણ થયું એમાં કંઈક શીખ છુપાયેલી હતી. હવે સમજાયું કે કોઈના માટે દીવો સળગાવનાર પોતે પણ રોશનીમાં રહી શકે છે. એવું ન વિચારો કે તમારો સમય નીકળી ગયો છે. સમય ક્યારેય નથી નીકળતો. બસ તમારે હિંમત કરવાની હોય છે, ફરીથી શરૂઆત કરવાની. અને જ્યારે તમે તમારા ગયેલા જીવનને આગળ કોઈ કામમાં લગાવશો, ત્યારે જ અસલ માયનામાં તમારા જીવનની જીત થશે. મેં એ જ કર્યું અને આજે પણ કરી રહ્યો છું, કારણ કે મને લાગે છે કે કોઈ બીજાને થામવું એ જ અસલ જીવવું છે. જવાબદારીએ મારું બાળપણ છીનવી લીધું, પણ બહેનોની હસીએ મને જીવવાનું શીખવી દીધું. હવે જ્યારે બધાને મંજિલ મળી ગઈ તો એકલા ચાલવાનો ડર નથી, બસ પછતાવાનો ભાર છે. તમને આજની વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાજુમાં હાઇપનું ઓપ્શન આવે તે પણ જરૂરથી આપજો. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળનું અપડેટ સૌથી પહેલાં તમને મળે.